ગાંધીધામ મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા નાના માણસોના કેબિનો હટાવી દેવામાં આવે છે, પરંતુ ગાંધીધામમાં મોટા શોરૂમ અને મોટી દુકાનો જે દબાણો કરી બેઠા છે એમનો વારો ક્યારે આવશે તેવા સવાલો ઊભા થયા છે. માર્ગ મકાન વિભાગની ટીમ અને ગાંધીધામ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા કાલે અને આજના દિવસે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવેલ અને અમુક રેકડી તેમજ કેબિનોને મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરમાં લઈ જઈને જપ્ત કરવામાં આવેલ છે. આજરોજ દબાણ હટાવવાની કામગીરી ઇફકોથી રોટરી સર્કલ સુધી કરવામાં આવેલ. ત્યારબાદ ઓસિયા મોલની સામે રેકડી ધારકો તેમજ નાસ્તાની કેબિનો જમાવડો કરી બેસી ગયા તેમને પણ આજરોજ દૂર કરવામાં આવેલ, જે કુલ 50થી 60 જેટલી કેબિનો દૂર કરવામાં આવેલ. ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગયેલ છે. દરરોજ સાંજે ખૂબ જ ભીડભાડ અને વાહનો રોડ ઉપર પાર્ક કરી જતો હોવાથી અકસ્માત થતા હોય છે. ગેરકાયદેસર બાંધકામ કરી બેસી ગયા છે તેઓને પણ હવે તોડી પાડવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું. પરંતુ આદિપુરમાં પણ સાંઈબાબા મંદિરથી લઈ મૈત્રી રોડ સુધી જે નાસ્તાની લારીઓ કેબિનોની સમસ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે, તેમનું નિવારણ ક્યારે આવશે? તેની સાથે ગાંધીધામ ચાવલા ચોકમાં મોટા શોરૂમ દુકાનો જે દબાણો કરી બેઠા છે એમના ઉપર કાર્યવાહી ક્યારે થશે તેવા સવાલો અત્યારે લોકોમાં સર્જાઈ રહ્યા છે. ઇફકોથી રોટરી સર્કલ સુધી કેટલી વાર દબાણ હટાવવામાં આવ્યા છે, તો પછી પાછા કોની મહેરબાનીથી દબાણો થાય છે? શું આ વખતે દબાણ હટાવવાની કાયમી નિરાકરણ આવશે? અને ઇફકો દ્વારા સર્વિસ રોડ ખુલ્લો કરવામાં આવેલ છે તે ક્યારે બનશે, ક્યારે ચાલુ થશે તેવા પણ સવાલો ઊભા થયા છે કે સર્વિસ રોડમાં દબાણ થશે તેવા સવાલો પણ ઊભા થયા છે. હવે જોઈએ કેટલા દિવસમાં ગાંધીધામ મહાનગરપાલિકા ટીમ અને માર્ગ મકાન વિભાગની ટીમ ચાવલા ચોકના મોટા શોરૂમનું દબાણ દૂર કરે છે. રિપોર્ટર ડી કે સોલંકી, ગાંધીધામ.